આપણા આચાર્યોની વાણીથી દૂરી થઈ જવાને કારણે ઘણી બધી વસ્તુઓમાં આપણે અ, ગેરસમજો ભ્રમણાઓ એટલી વિશેષ વધી ગઈ છે. તો પુષ્ટિ માર્ગમાં રામચંદ્રજીનું સ્થાન કે રામચંદ્રજીના સ્વરૂપને શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ રામચંદ્રજીનું સ્વરૂપ શું છે, એના માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામ નવમ સ્કંદની નામાવલી જોઈએ તો લગભગ 20 ઉપર નામો શ્રી રામચંદ્રજીના આપે નવમા સ્કંદની આપણે નામાવલીમાં જોઈ શકીએ. રઘુનાથો રામચંદ્રો રામભદ્ર રઘુપ્રિય આદિ જે નામાવલી છે. અને શ્રી હરિરાય ચરણ પણ આપ જયંતી જે નિર્ણય શ્રી નરસિંહ વામન જયંતી ઉત્સવ વ્રત વૈશિષ્ટ્ય નિરૂપણ જે ગ્રંથ છે એમાં આપ આજ્ઞા કરે છે કે રામોપી રસ રૂપત્વાત અસ્મત પ્રભુ સમો મત. શ્રી રામચંદ્રજી માટે આપણે કહીએ મર્યાદા પુરુષોત્તમ, એટલે પુરુષોત્તમ તો આપ છે એ તો અહીંયા સ્પષ્ટ થઈ જાય, સ્વરૂપ એ પુરુષોત્તમનું જ છે. શ્રી આચાર્ય ચરણ આપ નિબંધમાં આજ્ઞા કરે છે કે પ્રત્યેક કલ્પના વૈવસ્વત મન્વંતરના 24માં અથવા તો 28માં શ્રી રામનો પૂર્ણાવતાર થાય છે. એ નિબંધમાં આપ આજ્ઞા કરે છે. શ્રી રામચંદ્રજીને શાસ્ત્રાર્થ પ્રકરણમાં પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે શ્રી આચાર્ય ચરણ આપને પૂર્ણાવતાર કહે છે. નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો નિશ્ચેતનાત્મક શરીર ગુણૈશ્ચ હીન આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વત્ર ચ ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. તો પૂર્ણાવતાર તો આપ છે. રામો રસરૂપત્વાત, રસરૂપતા એ જ છે જે શ્રી કૃષ્ણ. કેમ કે જો એક વાત સમજો કે એ રસરૂપતાને કારણે જ એમને આચાર્ય ચરણ પૂર્ણાવતાર કહે છે. એ રસરૂપતાને કારણે જ, કેમ કે જો એ રસરૂપતા ના હોય તો 16,000 ઋષિઓ મોહાય કેમ? એટલે સ્વરૂપ તો પુરુષોત્તમનું જ છે, પણ લીલા મર્યાદા છે. સમજ્યા? મર્યાદા પુરુષોત્તમમાં લીલા અને સ્વરૂપ બંને જોવાના છે કે લીલા મર્યાદા છે, સ્વરૂપ પુરુષોત્તમ. કેમ કે જો સ્વરૂપ પૂર્ણાવતાર ના હોય, પુરુષોત્તમ ના હોય, તો એ વરદાન બી કઈ રીતે આપી શકે? એ વરદાન આપવાનું સામર્થ્ય બી પૂર્ણાવતારમાં જ હોઈ શકે, બાકી એ વરદાન કોઈ અંશકલા વિભૂતિ આપી ના શકે. પણ લીલા મર્યાદાની છે એટલે ખાલી વરદાન આપ્યું. ત્યાં એક પત્ની વ્રત હોવાને કારણે લીલા મર્યાદાની છે, સ્વરૂપ પુરુષોત્તમ છે, પણ એટલે ખાલી વરદાન આપ્યું. કહ્યું કે કૃષ્ણાવતારમાં કૃષ્ણ સ્વરૂપે તમારો મનોરથ પૂર્ણ કરશું. તો એ રીતે મારા વાલા શ્રી આચાર્ય ચરણ નિબંધમાં શ્રી રામચંદ્રજીને પૂર્ણાવતાર આપ કહે છે. અને આપણે ત્યાં કઈ રામાયણ, ઘણાને એ બી પ્રશ્ન હોય કે પુષ્ટિ માર્ગમાં રામાયણને સ્થાન છે કે નહીં, અને છે તો કઈ રામાયણને છે? તો આચાર્ય ચરણ આપ નિબંધમાં રામાયણે ભારત સહિત પંચરાત્રે એને પ્રમાણમાં ગણે. કઈ રામાયણ? વાલ્મીકી રામાયણ. જેવી રીતે શ્રીમદ ભાગવત એ વ્યાસજીની સમાધિ ભાષા છે, એવી રીતે વાલ્મીકી રામાયણ વાલ્મીકી ઋષિની સમાધિ ભાષા છે, એમ શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે. ને આપણે ત્યાં વાલ્મીકી રામાયણને પ્રમાણ માનવામાં આવી છે. હવે બીજી કોઈ રામાયણને પ્રમાણ ગણવી કે ના ગણવી, તો એક વાત સમજો કે વાલ્મીકી રામાયણ આચાર્ય ચરણ જ્યારે પ્રમાણ ગણે છે તો બાય ડિફોલ્ટ સમજી લેવું જોઈએ
કે બીજી જેટલી રામાયણોના જેટલા અંશ વાલ્મીકી રામાયણ સાથે છે એ પ્રમાણ છે, એનાથી જે વિરુદ્ધ છે એ અપ્રમાણ છે. એ રીતે આપણે એ માપદંડ એક વાલ્મીકી રામાયણનો લેવાનો છે કે એની પેરેલલ જે કોઈ ચાલે છે એ પ્રમાણ છે, એનાથી વિરુદ્ધ છે તો એને પ્રમાણ ગણવામાં આવ્યું નથી મારા વાલા. તો એ જ કારણથી આપણે ત્યાં રામનવમીનો ઉત્સવ ભી મનાવવામાં આવે છે. અને આપણે ત્યાં એ ભાવ ભી કીર્તનકારોએ બહુ સુંદર દેખાડેલો છે. આપણે રામ જયંતીના કીર્તનોમાં જો કેમ કે આપણે ત્યાં અવતારી કૃષ્ણ જ મુખ્ય ઈષ્ટ છે અને એના જ સ્વરૂપ રૂપે આપણે બધું જોઈએ છીએ. કૃષ્ણથી સ્વતંત્ર કાંઈ નથી જોતા. હું કૃષ્ણને છોડીને જ્યારે મહાપ્રભુજી શ્રી રામચંદ્રજીને પૂર્ણાવતાર કહે છે, ધેટ ડઝન્ટ મીન કે આપની કૃષ્ણ પ્રત્યેની જે નિષ્ઠા જે પ્રેમ છે એમાં કોઈ ફેરફાર નહીં. એ કૃષ્ણના લીલા, જેમ મેં ભાગવતજીની શરૂઆતમાં કહ્યું હતું કે ભાગવતજીને દ્રષ્ટિ કેળવવી હોય મહાપ્રભુજીની તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ જોવો. શું કામ? કે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી એ ખ્યાલ આવશે કે ભલે અહીંયા આટલા નામ છે પણ એ નામ કોના છે? પુરુષોત્તમ. આટલી લીલાઓ છે, એ લીલા કોની છે? પુરુષોત્તમ. અહીંયા અલગ અલગ નામ રૂપ આપને લીલાઓમાં જોવામાં આવશે, પણ મહાપ્રભુજી તો એને કૃષ્ણ લીલા રૂપે જ જોવે છે. અન્ય કોઈ દ્રષ્ટિ એક વૈષ્ણવની હોય જ નથી શકતી. અને એ જ અભિગમ આપણો રામચંદ્રજી ના ઉત્સવને ઉજવવામાં પણ હોય છે કે હમારે મદન ગોપાલ હે રામ. આ તો મારો મદન મોહનલાલ ધનુષ લઈને રામચંદ્રજી બનીને આ લીલા કરી. કેમ કે એ ના હોય તો વરદાન દેવાનું સામર્થ્ય કોનામાં છે? બતાવો. આ તો એ પૂર્ણ બ્રહ્મ જ ત્યાં. એટલે શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે કે રામોપી રસરૂપત્વાત. રામ પણ રસરૂપતા તો રામમાં પણ છે. કેમ કે રસરૂપતા ન હોય તો ના તો ઋષિઓ મોહાય અને ના તો એ વરદાન દેવા સમર્થ થાય. પણ લીલા મર્યાદા છે એટલે અહીંયા રસનું દાન, રસ દાતૃત્વ નથી. આપણે તો કૃષ્ણને પકડીને એટલે બેઠા છીએ કે એ દેવાવાળા છે. રસ દાતૃત્વ ત્યાં છે. રસ સ્વરૂપ પણ છે અને રસ દાતૃતા એટલે કે રસ દેહ પણ છે, દાન પણ કરે છે. રામચંદ્રજી કેમ કે મર્યાદામાં બિરાજે છે એટલે અહીંયા રસ દાતૃતા નથી, રસ રૂપત્વ છે. ક્યાંય ક્યાંય એ મર્યાદાનું ઉલ્લંઘન એ પુરુષોત્તમત્વ બતાવે છે. જેમ સમુદ્રનું ઉલ્લંઘન કરવાનું, આપે સમુદ્ર લાંઘી દીધો, સબરીના જૂઠણ બોર એ ખાધા, તો ક્યાંક ક્યાંક એ પુરુષોત્તમત્વની ઝલક આપે આપી. પણ સાથે સાથે મર્યાદા દરેક પ્રકારની સમાજમાં, સમાજની મર્યાદા, દેહ ધર્મની મર્યાદા, લૌકિક ધર્મની મર્યાદા, આર્ય ધર્મની મર્યાદા, દરેક પ્રકારની મર્યાદા એક આદર્શ જીવન, એક આદર્શ ધર્મમય જીવન. કેમ કે રામ વિગ્રહવાન ધર્મ, એ ધર્મનું સાક્ષાત વિગ્રહવાન સ્વરૂપ શ્રી રામચંદ્રજી છે. તો મારા વાલા, આપણે પુષ્ટિ માર્ગીઓએ શું શીખવાનું? આજે માનનીય શ્રી વડાપ્રધાને બહુ એક સરસ વાત એમના ભાષણમાં કરી કે મંદિર બની ગયું, આપણો વર્ષોનો જે આશા હતી એ પૂર્ણ થઈ, હવે શું? તો બહુ સરસ વાત એમણે કરી કે હવે એ ધર્મ, એ નિયમો એને આપણા જીવનમાં ઉતારશું તો એ સાચી સનાતનની જય છે. રામચંદ્રજીએ જે આદર્શો બતાવ્યા, એટલે ઘણા એમ કે અન્યાશ્રય, નહીં મારા, અમારે મદન ગોપાલ હે રામ. આમાં અન્યાશ્રયનો કોઈ પ્રશ્ન જ નથી. આપણે સ્વતંત્ર રામચંદ્રજીની વિભૂતિ રૂપે કે એમ નથી, પણ હમારે મદન ગોપાલ હે રામ. એ કૃષ્ણ જ ત્યાં રામ સ્વરૂપે, જેમ શ્રીજીએ આપે રામચંદ્રજી સ્વરૂપે તુલસીદાસજીને દર્શન આપ્યા કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લીએ હાથ. તો શ્રીજીએ ધનુર્ધારી શ્રી રામચંદ્રજી તરીકે આપને દર્શન આપ્યા. ગુસાઈજીની આજ્ઞાથી
પંચમલાલજી, શ્રી રઘુનાથજી, જાનકી વહુજી એ યુગલ સ્વરૂપમાં રામચંદ્રજી અને સીતાજી રૂપે આપને દર્શન આપ્યા. તો મારા વાલા, એક કૃષ્ણ મહિતાની દ્રષ્ટિથી રામચંદ્રજીને જોવાના છે. આપણે ત્યાં મુખ્યત્વે બધા કૃષ્ણના રૂપો છે. એ જ રસ રૂપ અલગ અલગ નામ રૂપોથી વિલસે છે. અને અહીં પૂર્ણતા ના દાન કરવાનું વરદાન એ રામચંદ્રજીને ના અવતારમાં આપે આપ્યું, અને એ વરદાન પૂર્ણ થયું સારસ્વતના દ્વાપરમાં, જ્યારે કૃષ્ણાવતાર થયો મારા વાલા. તો એ રીતે આપણે ત્યાં હું સમજુ છું કે કૃષ્ણના રંગે રંગાઈને બધું જોવાની એક સિફત, એ જોવાની એક આવડત, એ જો આપણામાં ખીલવવી હોય ને તો મહાપ્રભુજીને વાણીથી એ ખીલશે કે બધે એ કૃષ્ણ મહિતા. જો ભેદ બુદ્ધિ છે ને એ અન્યાશ્રય પ્રગટ કરે છે. મહાપ્રભુજીનું પુરુષોત્તમ સહસ્ત્ર નામથી આપણને એ અભેદ દ્રષ્ટિ પ્રગટ થાય કે બધું કૃષ્ણ, સર્વમ કૃષ્ણમય જગત, બધું કૃષ્ણની જ લીલા છે. નામ રૂપો આપણે જુદા જુદા જોઈએ છીએ, પણ છે તો કૃષ્ણની જ લીલા. હવે આજની પરિસ્થિતિમાં ખાસ કરીને, કે આજે ખાસ કેમ કે આજે આપણો બધાનો વ્યવહાર એટલો સ્વચ્છંદ થઈ ગયો છે કે કોઈ પ્રકારની મર્યાદા નું સ્થાન આપણા જીવનમાં રહ્યું નથી. ના ગુરુના વચનની મર્યાદા, ના સેવા વિષયક, ના સેવકના આદર્શની મર્યાદા. તો આ બધી મર્યાદાઓ તો શીખવી પડશે મારા વાલા. એના વગર, એ શિસ્ત વગર, એ નિયમન વગર ચાલશે નહીં. તો એ ખરેખર શ્રી રામચંદ્રજીના જીવનમાંથી, રામચરિત્રમાંથી એ શીખવાની દરેક વૈષ્ણવે જરૂર છે કે મર્યાદાનું પાલન કઈ રીતે થાય, ધર્મનું પાલન કઈ રીતે થાય. જ્યાં એમણે પોતાના પ્રિયજનોને પણ ધર્મથી આગળ નથી રાખ્યા મારા વાલા. શ્રી રામચંદ્રજીએ એવા પોતાના પ્રિયમાં પ્રિયોને પણ ધર્મની આગળ નથી રાખ્યા, ધર્મને જ સર્વસ્વ જીવનમાં માન્યું છે. તો એ શિક્ષા આપણે દરેકે વાલ્મીકી રામાયણે, રામચરિત્રમાંથી ગ્રહણ કરવી જોઈએ. અને આપણા ધર્મની મર્યાદા શું છે? અંગીકૃતૌ સમર્યાદા, જે અંગીકારની જે મર્યાદા છે, જે સેવક ધર્મની મર્યાદા છે, જે સમર્પણના વચનની મર્યાદા છે મારા વાલા, જે આજે આપણે ચાલતા ફરતા છડે ચોક ભંગ કરીએ છીએ. મહાપ્રભુજી સામે, ઠાકોરજી સામે, ગુરુદેવ સામે, વૈષ્ણવ સામે, એ બધી મર્યાદાઓનો આપણે ભંગ કરતા હોઈએ છીએ. એવા સમયમાં મારા વાલા, આપણે રામચરિત્રમાંથી એ આદર્શોને ગ્રહણ કરવા જોઈએ કે ધર્મ માટે જીવન જીવવું એટલે શું. એ ધર્મમય જીવન જીવવાની પ્રેરણા એ રામાવતારથી આપણે પ્રાપ્ત કરી શકીએ મારા વાલા. એટલે જે આપે પુષ્ટિકાર્યો, જળ જેવી પથ્થરની અહલ્યાને અહલ્યા દુઃખહારી છે, આપનું નામ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં કહે છે, તો ચરણના સ્પર્શથી એને સજીવન કરી દીધી. એવી રીતે મારા વાલા, એ રસરૂપ સ્પર્શ આપણા પથ્થર જેવા હૃદયને થઈ જાય તો આપણું જે જળ હૃદય લૌકિકતાને કારણે, ભૌતિકતાને કારણે જે જડતા આવી ગઈ છે એ પણ દૂર થાય. એટલે બહુ આનંદનો વિષય છે. આપણા માટે ઐતિહાસિક દિવસ છે, અને આ ઐતિહાસિક દિવસ આપણા માટે આગળ જીવન બદલનારો થાય એવું પ્રયત્ન આપણે કરવું જોઈએ. ખાલી જયકારા બોલાવાથી કે ધ્વજો લહેરાવાથી પરિવર્તન નહીં આવે મારા વાલા, પણ એ ધર્મના સિદ્ધાંતોને આપણા જીવનમાં આપણે જ્યારે ઉતારશું, એને જીવતા થાશું, એને ધારણ કરીને ફરતા થાશું, ત્યારે સમાજમાં પરિવર્તન આવશે. ખાલી બોલી લેવાથી નહીં થાય. ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે ચાલુ કરશું આપણા જીવનમાં પરિવર્તન, પછી આપણે બીજાની ઉપાધિ કરવાનું બંધ કરવું, આપણી ઉપાધિ કરીએ કે આપણા જીવનમાં આપણે શું
એ પોઝિટિવ ચેન્જ લઈ આવી શકીએ, કે અત્યાર સુધી જે સ્વચ્છંદતા આપણા ઘરમાં, સંસારમાં, જીવનમાં છે, કાંઈક એમાં ધીમે ધીમે, ભલે એક સાથે આપણે બધું ચેન્જ ન કરી શકીએ તો નાના પગલાઓથી ચાલુ કરીએ. ધીમે ધીમે જાયગા ત્યારથી સવાર, એ ધીમી ગતિએ આપણે આપણા જીવનમાં એવા પરિવર્તનો લાવીએ કે આપણે મન, વાણી અને ક્રિયાથી મહાપ્રભુજીની નજીક જઈએ, આપણા ગુરુની વાણીની નજીક રહીએ, એ ગુરુની વાણીના આશ્રિત રહીએ. એવું મન, વચન, કર્મથી આપણો નિરંતર પ્રત્યેક ક્ષણ આપણો એ પ્રયત્ન તત્પરતા પૂર્વકનો હોવો જોઈએ મારા વાલા. તો પુષ્ટિ ફલથી ક્યારેય ભી આપણે વંચિત નહીં રહીએ. જો શ્રી મહાપ્રભુજીની વાણી આપણા જીવનમાં સાથે હશે તો મારા વાલા પુષ્ટિ પથ ઉપર કોઈ એવો પ્રતિબંધ નથી, કોઈ એવું નડતર નથી, કોઈ એવો દોષ કે અપરાધ નથી કે જે આપને ફલાનુભવની આડો આવી શકે. કેમ કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. આપનો તો નામ જ એટલું અલૌકિક છે કે એ નામ લેતા જ અનેક પ્રકારના જે પ્રતિબંધો જે આપણને ફલના અનુભવની વચ્ચે આવે છે, એ પ્રતિબંધો સ્વતઃ નષ્ટ થઈ જશે. તો આ વધાઈ સાથે સાથે કર્તવ્ય ને પણ આપણે યાદ રાખવાનું છે. વધાઈમાં એટલા ઉત્સાહિત થઈ, ઉત્સવોમાં એટલા આનંદિત થઈને આપણા સ્વરૂપને, આપણા કર્તવ્યને ભૂલીને ઉત્સવ નથી મનાવવાનું, પણ એની સભાનતા સાથે, એ સભાનતા સાથે, એ અવેરનેસ સાથે જ્યારે આપણે આપણા ઉત્સવો મનાવતા થાશું મારા વાલા, ત્યારે સાચી રીતમાં એ ધર્મની વિજય, એ સનાતનની વિજય. ક્યાંક ને ક્યાંક મારા વાલા આપણી સુસુપ્તતા, ધર્મ પ્રત્યેની આપણી ઉદાસીનતાને કારણે તો હું એમ સમજુ છું કે આટલા વર્ષો નીકળી ગયા, કે સનાતન જે હિન્દુ ધર્માવલંબીઓ જે દેશમાં 80% ઉપર, 80% ઉપર જે દેશમાં પ્રજા છે, એ દેશની પ્રજાને પોતાના દેશમાં પોતાના ધર્મના મંદિર માટે આટલા વર્ષ લડવું પડે, એ જ કેટલી આશ્ચર્યની વાત છે મારા વાલા. થાય છે તો હવે આજે આ અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામ મંદિરના દર્શન કરીને એક નવી આશા હવે હૃદયમાં સંચારે થવા લાગ્યો કે બહુ જ જલ્દી આપણે હવે મથુરામાં પણ આપણા પ્રભુનું, કૃષ્ણનું ભવ્ય અને દિવ્ય મંદિર બનેલું જોશું. એવી આશા અને એવી અપેક્ષા પ્રધાનમંત્રી પાસેથી હવે વધી ગઈ. કેમ કે જે કાર્ય કરે એની પાસેથી અપેક્ષાઓ વધી જાય, અને ભગવાને કંઈક આ સમય એવો સુંદર અલૌકિક સમય આપણને આપ્યો છે, એવો શુભ સમય કે જ્યારે ધર્મની પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ. જે હાસ થયો હતો એ હાસ હવે ધીમે ધીમે ફરી પાછા આપણે પ્રગતિના પથ ઉપર ચાલવા લાગ્યા, ફરી પાછા પોતાના ધર્મ, કેમ કે ઓલું 800 વર્ષની ગુલામી રહીને એના કારણે પોતાના ધર્મ, ધાર્મિક ચિહ્નો જે આજે આપણે ભોગવીએ છીએ મારા વાલા, આપણી પ્રજા ભોગવે છે, એ ગુલામીની માનસિકતા ભોગવે છે. કે આજે આપણા છોકરાઓ કંઠી પહેરતા શરમાય, ધોતી બંડી પહેરતા શરમાય, તિલક કરતા શરમ આવે, પણ ધીરે ધીરે આજે એ સમય પણ હવે જોવા મળે છે. ખરેખર આનંદ અને હૃદયની પ્રસન્નતા છે કે હવે લોકો એ ચિહ્નોને ધારણ કરતા ગર્વ અનુભવે છે. હવે એ શરમનો જે એક સમય હતો એ ધીમે ધીમે એ અંધકાર નિવૃત્ત થાય છે ને એક સૂર્યોદય પ્રગટ થયો છે. તો મારા વાલા, આ સમયમાં આપણે આ સમયથી એ શીખ મેળવવાની છે કે કેમ કે આપણે આપણા ધર્મના સિદ્ધાંતોને છોડી દીધા, એક નામ પૂરતો ધર્મ પકડી રાખવાની વૃત્તિ રાખી, એના કારણે આટલા વર્ષો અયોધ્યા જે જન્મભૂમિ છે ત્યાં જ રામચંદ્રજીને પાલમાં રહેવું પડ્યું, આપણી સુસુપ્તતાને કારણે મારા વાલા, આપણી નિરસતા, આપણી ઉદાસીનતાને કારણે. તો હવે ક્યારે એવો વખત ના આવે કે આપણા ઈષ્ટને આટલો શ્રમ પડે અને આપણા ઈષ્ટને આ ભોગવવું પડે. તો મારા વાલા,
એના માટે દરેક આપણે ધર્માવલંબીઓએ એ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આપણામાં, આપણા ઘરમાં, આપણા સંસારમાં, આપણા સમાજમાં એ ધર્મના નિયમો આપણે ચુસ્તપણે પાળતા થાય, એના ઉપર ગૌરવ કરતા થાય, એના ઉપર ચાલતા થાય. આ આપણો ખજાનો છે મારા વાલા, જેના માટે અન્ય ધર્માવલંબીઓ આપણી ખોટી શિક્ષણ પદ્ધતિ જે અંગ્રેજો મૂકી ગયા એના કારણે જેના ઉપર ગૌરવ થવું જોઈએ એના માટે આપણો સમાજ, આપણા છોકરાઓ શરમાવા લાગ્યા કે જે ચિહ્નો ઉપર, જે આપણો વેશ છે, જે આપણા ચિહ્નો છે, જે આપણો ધર્મ છે, જે આપણા ઈષ્ટ છે, એનું નામ લેવામાં જે ગૌરવ હોવું જોઈએ, એ ધર્મને ધારણ કરવામાં જે આત્મગૌરવ હોવું જોઈએ મારા વાલા. હા, 100% હવે જે બ્રજ, કેમ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી બ્રજમાં પણ ઘણી બધી યોજનાઓને આપ જાહેર કરી ગયા છે અને અપેક્ષા તો છે જ 100%. અને સાથે સાથે એક સુંદર વિચાર એ બી પ્રાપ્ત થયો કે જેવી રીતે છેલ્લે આ લોકસભા ચુનાવોમાં પ્રધાનમંત્રી શ્રી કાશીથી લોકસભાનું ઇલેક્શન લડ્યા, જો આ વખતે મથુરાની સીટથી લોકસભાનું ઇલેક્શન લડે મોદી સાહેબ, તો મારા વાલા મથુરાની આખી આભા જુદી થઈ જાય. શ્રી યમુનાજીનું શુદ્ધિકરણ, ઘણી ઘણી જે સમસ્યાઓ વ્રજ ક્ષેત્રની છે એ આપોઆપ હલ થઈ જાય જો ત્યાંથી મથુરાથી મોદી સાહેબને લડાવવામાં આવે. તો મારા વાલા એક વિચાર છે, જો કે આ સરકાર કરે છે એટલે આપણે આશા છે કે આમાં ભી કાર્ય થશે અને એના ભી બધા જે જાહેરાતો છે એ થઈ ગઈ છે, પણ કાર્યને વેગ મળે એના માટે આપણે સર્વેએ એ વ્રજનું આખું નવીનીકરણ થાય. આપણા જે વ્રજના સ્થાનો છે મારા વાલા, ત્યાં ભી ક્યાંક ને ક્યાંક આપણે ભી મર્યાદા ભંગ કરી છે. સ્વચ્છંદતા આપણે પણ બહુ પ્રગટ કરી છે, એમાં આપણો ભી ભાગ છે. તો એ સ્વચ્છંદતાથી નીકળવું પડશે, એ મર્યાદાને ગ્રહણ કરવી પડશે મારા વાલા. ઘણા કેમ પુષ્ટિ માર્ગમાં તો ક્યાં મર્યાદા કોઈ છે જ નહીં. રામનું તો નામ લ્યો તો એમ ઘણા એમ કે છોવાઈ ગયા અન્યાસ, અરે રામ રસ રૂપત્વાત. આ આપણી અનભિજ્ઞતા અને અજ્ઞાન દેખાડે છે મારા વાલા. એટલે ખરેખર પુષ્ટિ માર્ગીઓએ જે સ્વચ્છંદતાનો પરિચય છેલ્લા અમુક વર્ષોમાં દેખાડ્યો છે, તો હવે તો અહીં સુધી આવી ગયું છે, ઓહો થઈ ગયું. એટલે હવે ખરેખર પુષ્ટિ માર્ગીઓએ રામચરિત્રમાંથી શીખવાની જરૂર છે કે મર્યાદા કેને કહેવાય મારા વાલા. અને નિવેદિભી સમર્પ્યૈવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ, આ સમર્પણની મર્યાદા જે આચાર્ય ચરણ સિદ્ધાંત રહસ્યમાં બતાવે કે નિવેદિત વ્યક્તિએ આ જ સ્થિતિમાં પોતાના જીવનનો એક એક ક્ષણ એનો નિર્વાહ કરવો જોઈએ. કઈ સ્થિતિમાં? કે બધું સર્વ વસ્તુ સમર્પણમ તસ્માદાદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. એ એક સેવકનો ધર્મ આજીવન નિભાવવાની જે મર્યાદા છે મારા વાલા, એ આપણે લોકો ચૂકતા જાય છીએ. એ ચૂકતા જાય છીએ, એના કારણે ધર્મની હાનિ થાય છે. આખી પેઢીઓ ધોવાય છે મારા વાલા. જે કંઠી, જે રસરૂપતા આપણને પ્રાપ્ત થઈ છે, પરબ્રહ્મ પરમાત્મા રસરાજ શ્રી કૃષ્ણની સેવાનો જે આવો ઉત્તમ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે, જો હજી આપણે જાગૃત ના થયા, સભાન ના થયા મારા વાલા, તો પછી આપણી આગલી પેઢીને તો આવા દિવ્ય માર્ગનો પરિચય જ પ્રાપ્ત નહીં